સોમવાર રાત્રે દિલ્હીના એક 5 સ્ટાર હોટલના પરિસરમાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા, જેમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરના એક વરિષ્ઠ અધિકારીએ ફિલ્મી સ્ટાઇલમાં કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્યની ધરપકડ કરી હતી. ત્યારે હવે આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જાણકારી મુજબ ઈડીને ગુપ્ત માહિતી મળી હતી કે 61 વર્ષીય ભૂતપૂર્વ ધારાસભ્ય ચૌકર દિલ્હીની સાંગરી લા હોટલના ગ્રાપા બારમાં છે. તો આ કેસમાં તપાસ અધિકારી ગૌતમ બારાઈ ઘટના સ્થળે પહોંચ્યા હતા. તો ઈડી અધિકારીઓ આરોપ લગાવ્યો કે જ્યારે ચોકરે ઈડી અધિકારીઓનો સામનો કર્યો ત્યારે તે બહાર નીકળવા તરફ દોડવા લાગ્યા. તો બારાઈએ ઈડીના ગુરુગ્રામ ઝોનના જોઈન્ટ ડિરેક્ટર નવનીત અગ્રવાલ સાથે મળીને ભૂતપૂર્વ ધારાસભ્યનો પીછો કર્યો અને તેમને પકડી લીધા હતા. તો નોંધનીય છે કે ચોકર અને તેમના પુત્ર વિકાસ સિકંદર પર 500 કરોડ રૂપિયાથી વધુના નાણાં ઉચાપત કરવાનો આરોપ છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.